તો ભાઈ આ છે સરસ મજાની જગ્યા અને એનું નામ છે યસ આંબલીની પોળ. તો ભાઈ આ એટલી સરસ મજાની અહીંયા જગ્યા છે. અહીંયા ખાસા એવા બંગલો બનાવ્યા છે અને અમારી આ બેનનો અત્યારે બંગલો નવો રેડી થઈ ગયો છે, પિંકી બેનનો. તો અમે આખું ફેમિલી અમે અહીંયા સેટરડે નાઇટ રોકાવાના છીએ. ચારે ભાઈ બેન, અમારા બધા કુમારો, પપ્પા, મમ્મી, નાના છોકરાઓ બધા જ અમે અહીંયા આજે રાત્રે રહેવાના છીએ. યસ, મજા આવી જવાની છે. પણ આ એકચ્યુઅલી જગ્યા આવી છે ક્યાં, ઘણા બધા લોકોને ખબર હશે કે આંબલીની પોળ છે, પણ હું તમને લોકેશન કહું. દાંડી રોડ ઉપર ફેરિયાડોથી થોડા આગળ આવીએ, રાજન્સ ફેરિયાડોથી, તો અહીંયા સરસ મજાની આ પ્રોપર્ટી બની છે, બંગલા છે. આવા જેવું છે, અહીંયા રેન્ટ પર પણ બંગલા આપે છે. તો આવા જેવી જગ્યા છે. પણ અમારા કુમાર ને બેનનો બંગલો અહીંયા રેડી છે, એટલે અમે રાત્રે અહીંયા રોકાવાના છે. અને અહીંયા બધી જ સગવડ છે ભાઈ. આ લોકેશન તો જો કેવું સુપર્બ છે, પીસફુલ એકદમ. તમને તાકડીનો અવાજ ના આવે. સાચી એકદમ મજા આવે એવું જ ને પિંકી બેન? મસ્ત. હા, તો ભાઈ આ તો ખાલી તમને અત્યારે પહેલો વિડીયો બતાવું છું કે આ આંબલીની પોળ. પણ અમારું ફેમિલી અત્યારે શું કરી રહ્યું છે, શું કરવાના છીએ, શું ધમાલ મસ્તી ચાલશે, શું જમવાનું, શું પૂલ પાર્ટી અમે બધા ફેમિલી કરશું, એ તમને બીજા વિડીયોમાં બતાવું. આ બંગલા જો, આ બધા અત્યારે આ બંગલા બધા રેડી થઈ ગયા છે અને ઘણા બધા બેક સાઈડ પણ રેડી થઈ રહ્યા છે. ઘણા બધા વેચાઈ ગયા છે અને ઘણા બધા રેન્ટ પર પણ આપવાના છે. હા, ક્લબ હાઉસ પણ અંદર Yes. બહુ જ ફાઇન છે. Yes. સ્વિમિંગ પૂલ, ઇન્ડોર ગેમ્સ. યસ. તો ભાઈ ચલો બીજો વિડીયો તમને હમણાં બતાવું. સાચું ને? સાચું ને, સાચું ને. યસ. તો ભાઈ અત્યારે અમે આવી ગયા છે અમારા બંગલાની બહાર. આ ફેમિલી એન્જોય કરી રહ્યું છે. અમારા બની ભાઈ બહુ ફૂલ મસ્તીના મૂડમાં. ને મીવાન, મીવુ બધા બિઝી છે મીવાન ને રમાડવામાં. घर का सबसे छोटा सदस्य मीवान, बनी से बड़ा. આ છે અમી. કેવી લાગી પ્રોપર્ટી? હા, તક્ષુ ભી આ ગયા હે. યસ યસ. હાય મીવુ. આ જો, અને આ છે ભાઈ બંગલો જે અમારા ફેમિલીમાંથી લઈ લીધો છે. સરસ મજાનો ફાર્મ હાઉસ કહેવાય એવું જ છે. પપ્પા અમી મજા કરે છે ભાઈ. બોલો પપ્પા, મજા આવે જ ને? ફોટા પડાવ્યા? ફોટા પડાવે ને? ઓકે ચલો. અને આ બધા જાય છે ભાઈ એન્જોય કરીને. ચલો આવજો. બધા ફૂલ ઓન. આ બધા કાલે આવી જશે વિડીયોમાં. હા, કાલે જો તમે વિડીયોમાં આવો, કાર્ટમાં ગયા છે તો કોમેન્ટ કરજો, અમે જ હતા. હા, ઓકે. તો હવે અંદર જશું, તમને પાછો ત્રીજા વિડીયોમાં બતાવું.